નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત કરવામાં આવે છે. ચલો, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે, ઝડપથી મને હાય હેલોની કોમેન્ટ કરી આપે, જેથી આપણે A1 ક્લાસની શરૂઆત કરી દઈએ. યસ. રિઝલ્ટ નથી બતાવતું, રિઝલ્ટ બતાવતું હતું સવારમાં, પછી થોડી કંઈક ટેકનિકલ એરરના કારણે એ રિઝલ્ટ હાલ બતાવતું બંધ થઈ ગયું છે, પરંતુ થોડા સમયમાં પાછું બતાવવાનું ચાલુ થઈ જશે. ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, રાઈટ? આજે થવાની છે રિવિઝનની શરૂઆત. સર, આ A1 બેચ કેમ કોમ્પ્યુટરમાં સ્ટાર્ટ નથી થતું? હવે એ મને નથી ખબર, એ મને નથી ખબર, પરંતુ કોઈ પણ કાર્યની શરૂઆત આપણે કરીએ છીએ તો ગણપતિ વંદનાથી કરીએ છીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. એક ગણપતિ વંદના સાથે આજના ક્લાસની શરૂઆત કરીએ છીએ. A1 બેચની શરૂઆત કરીએ છીએ. A1 બેચનો પહેલો ક્લાસ છે, રાઈટ? યસ. તો ક્લાસની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 1, વહી પુરાને દિવસ. જ્યારે આપણે મે અને જૂનમાં ચાલુ કરેલું, રેડી? મેમાં ચાલુ કરેલું, અને એ મે મહિનાના દિવસો હજુ આપણે યાદ રાખવાના છે, કારણ કે આપણી વાર્ષિક પરીક્ષા હજુ બાકી છે, અને એ વાર્ષિક પરીક્ષામાં પારિભાષિક શબ્દો પૂછાવાની સંભાવના છે 2 ગુણ અથવા 3 ગુણમાં. તો એ 2 ગુણ અથવા 3 ગુણમાં જે પારિભાષિક શબ્દો પૂછાવાની સંભાવના છે, એને લઈને જ આજે અહીંયા હું તમને તમારી સમક્ષ રજૂ થઈ રહ્યો છું ચેપ્ટર નંબર 1, હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દ. રેડી? આખા ચેપ્ટરનું ખૂબ જ ઝડપથી રિવિઝન કરવાનું છે. આખા ચેપ્ટરનું ખૂબ જ ઝડપથી રિવિઝન કરવાનું છે. સૌપ્રથમ સાહેબ, જૂનો જમાનો હતો, એ જ જૂના જમાનો, એ જ જૂના લોકો. એમની પાસે નાણાં હતા નહીં, એમની પાસે વસ્તુઓ બધી હતી, અને એમની પાસે જેટલી પણ વસ્તુઓ હતી એ વસ્તુનો ઉપયોગ એ ધીમે ધીમે કરતો ગયો, રાઈટ? શું કહે છે? પ્રાચીન સમયમાં માણસે પોતાની પાસે હોય તેવી વસ્તુઓ અને સેવાઓ આપી અને પોતાની જરૂરિયાત સંતોષતો, વસ્તુઓ અને સેવાઓ મેળવવા માટેનો પ્રયત્ન કરતો, અને આ પ્રથા વસ્તુ વિનિમય પ્રથા અથવા તો સાટા પદ્ધતિ તરીકે ઓળખાતી હતી. અને આ જે સાટા પદ્ધતિ છે, માની લો કે કોઈ ઘઉંનો વેપારી છે, એમની પાસે ઘઉંના કોઠાર ભરેલા છે, અને કોઈ દૂધનો વેપારી છે, તો ઘઉંવાળાને દૂધ જોતું હોય, દૂધવાળાને ઘઉં જોતું હોય, તો બે એક્સચેન્જ કરી લેતા. રેડી? ઘણાને સેલોગ્રીફરની પેન ફાવતી હોય, ઘણાને સાઇનોસોફ્ટેકની પેન ફાવતી હોય, તો ઘણા શું કરે કે તારી પાસે સાઇનોસોફ્ટેક છે, મને આપ. હવે તો ભાવ સેમ થઈ ગયા, બોલો. જ્યારે સાઇનોસોફ્ટેક નીકળીને ત્યારે 2 રૂપિયા ભાવ હતો, 2 રૂપિયા. અત્યારે તમે જુઓ સાઇનોસોફ્ટેકનો ભાવ કેટલો વધી ગયો, 2 રૂપિયા મળતી. પવનભાઈ 3 નહીં, મેં લીધેલી છે 2 રૂપિયા. અત્યારે કોઈ જગ્યાએ 4 રૂપિયા છે, તો કોઈ જગ્યાએ 5 રૂપિયા ભાવ થઈ ગયો. યસ ભાવેશભાઈ, રેડી? 5 રૂપિયા અથવા 4 રૂપિયા થઈ ગયો. સેલોગ્રીફરનો ભાવ કેટલો થઈ ગયો? ત્યારે 5 રૂપિયાની આવતી, ત્યારે 5 રૂપિયાની આવતી અથવા 6 રૂપિયાની આવતી. આજે એનો ભાવ 10 રૂપિયા, ડબલ સીધા. વિચાર કરો, 2 રૂપિયાના 5 રૂપિયા અને 5 રૂપિયાના સીધા 10 રૂપિયા થઈ ગયા. મંદી ક્યાં જાય છે? મંદી નહીં, આ તેજી ક્યાં જાય છે? આપણે તો પપ્પાનો પગાર જે હતો એમાં મૂળ 2 અને 5,000નો વધારો થયો હશે, કે 50,000 પગાર હોય તો 55,000 થયો હોય, અથવા તો 56,000 થયો હોય. એમાં તો ડબલ વધારો થયો નહીં, આમાં તો ડબલ વધારો થયો. એની કરતાં જૂનો જમાનો સારો હતો. ભાઈ, તું મુझे दूध દે, મેં તુझे ઘઉં દૂંગા. આ સારું હતું. ઘણી વખત તો કે સાહેબ કોઈ મોચી હોય, એ મોચી બનાવતો હોય ને ઘણાને કપડાની જરૂર હોય, તો આ ચારે એકબીજા સાથે એક્સચેન્જ કરી લેતા. આ ખૂબ સારી વાત હતી પહેલાંના સમયમાં.
પૈસાનું એટલું બધું કાંઈ ટેન્શન જ નહોતું. આ કમાણી જેટલી વધી ગઈ ને એટલું છે ને પછી પૈસાની ઉપાધિ થવા લાગી. પૈસો જેટલો ઓછો ને એટલું સુખ જાજુ, પૈસો જેટલો વધારે એટલું દુઃખ જાજુ. પૈસો જેટલો ઓછો સુખ એટલું જાજુ, અને પૈસો જેટલો વધારે ને દુઃખ એટલું જાજુ. આવું છે. રેડી? તો મારી પાસે પૈસા પણ વધારે નથી અને સુખ પણ વધારે નથી. મારું તો કામ આવું છે. રાઈટ? ઓકે, ચાલો. ત્યાર પછી તો કે હિસાબી પદ્ધતિનો અર્થ. હિસાબી પદ્ધતિનો અર્થ. હિસાબી પદ્ધતિ તો કે AICPA એટલે કે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ દ્વારા એક વ્યાખ્યા આપવામાં આવી છે. વ્યાખ્યા જો કે પરીક્ષામાં પૂછાતી નથી, પણ આપણે જોઈ લઈએ કે હિસાબી પદ્ધતિ એવી પદ્ધતિ, એવા વ્યવહારો અને બનાવો કે જે નાણાકીય લક્ષણો ધરાવતા હોય તેને નાણાં સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તેનું તારણ કાઢીને અર્થઘટન કરવાની કળા. એટલે શું કહેવાય? હિસાબી પદ્ધતિ. ચિરાગભાઈ. ચિરાગભાઈ. હા પણ ચિરાગભાઈ બોલો એમ તો કે છે સાહેબ, એમ જ કે છે ચિરાગભાઈ. તમારું નામ ચિરાગ પરમાર નહીં? ચાલો, એના પછી બીજી એક વ્યાખ્યા છે. બીજી વ્યાખ્યામાં શું કે છે કે હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. રાઈટ? આ કેવી સેવા? તો કે જેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક એટલે કે સંખ્યાત્મક માહિતી મેળવવાનું અને જેનો આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનું છે. ઓકે? વોઇસ નહીં આવતો તમારો. સર પહેલી વાત કરી કે નહીં? પહેલી વાત, હા એ વાત કરી, પણ પછી કહું. તમારી વાત કરી મેં, પણ દુઃખદ ઘટના છે. હિસાબોને નામા તરીકે પણ ઓળખવામાં આવે છે. હિસાબી પદ્ધતિનો પર્યાયવાચી શબ્દ એટલે કે સમાનાર્થી શબ્દ નામું કહેવાય છે. હિસાબી પદ્ધતિના પર્યાયવાચી શબ્દ સમાનાર્થી શબ્દ તરીકે નામાનો ઉપયોગ કરવામાં આવે છે. રેડી? આ હિસાબી પદ્ધતિના ઘણા બધા પારિભાષિક શબ્દ હતા. પહેલો પારિભાષિક શબ્દ વ્યવહાર. તમે વ્યવહાર કેવો કરો છો? તમે વ્યવહાર કેવો કરો છો? તો કે બે કે બેથી વધારે વ્યક્તિઓ વચ્ચે ચીજવસ્તુ કે સેવાનું રોકડમાં કે ઉધારમાં થતી લેવડ દેવડ એટલે શું થાય? હિસાબી પદ્ધતિ. ઓકે સર, તમારા લીધે મારે મારા લીધે નહીં, તારા લીધે. ચિરાગભાઈની મહેનતના લીધે 48 આવ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. રાઈટ? યસ, ધીસ ઇઝ વ્યવહાર. આવા વ્યવહાર કરવા નહીં, કારણ કે મોલવાળા આપણને મારી મારી અને આની જેવા બનાવી દે. સવો મારી જેવા, પણ જો આવો વ્યવહાર કરશો મોલમાં તો આની જેવા બનાવી દે. નહીં વાળ કે નહીં ઘાટ કે નહીં ઘૂંટ. એટલે આવો વ્યવહાર કરવો નહીં. ઓકે? ચાલો, ખૂબ સરસ. વ્યવહાર એટલે કે બે કે બેથી વધારે વ્યક્તિઓ હોય એની વચ્ચે ચીજવસ્તુ કે સેવાની રોકડમાં કે ઉધારમાં થતી લેવડ દેવડ એટલે કહેવાય વ્યવહાર. ઓકે સર, લેવડ દેવડની જગ્યાએ વિનિમય લખીએ તો દોડે? હા ચાલે. લેવડ દેવડની જગ્યાએ વિનિમય લખો તો ચાલે. રેડી? બીજો શબ્દ છે બનાવ. બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા પરિણામ. આ તમે જે વ્યવહાર કર્યો છે એમાંથી શું પરિસ્થિતિ ઉદ્ભવી? તો સાહેબ બે જ પરિસ્થિતિ ઉદ્ભવે. કાં તો તમે ખરીદી કરી હોય, કાં તો તમે વેચાણ કર્યું હોય. એ પરિસ્થિતિ અથવા તો પરિણામ. ત્યાર પછી બનાવને ઘટના તરીકે પણ ઓળખવામાં આવે છે
અને વ્યવહારને ધંધામાં કરવામાં આવેલ કૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો. ઓકે, ચાલો હવે થોડુંક ભણવામાં ધ્યાન આપીશું. જ્યારે ઘટના એ ધંધાના વ્યવહારોથી ઉદ્ભવેલ પરિસ્થિતિ જણાવે છે. આગળ મૂડી. ધોરણ 12માં પણ ઉપયોગી પારિભાષિક શબ્દ મૂડી. સર 12માં પારિભાષિક શબ્દ આવશે નહીં, પણ 12માં તમને બહુ મૂડી 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 1 થી 7 ચેપ્ટરમાં નકરું મૂડી 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 જ સંભળાશે. એટલે અહીંયા મૂડી સમજવું ખૂબ જરૂરી છે. મૂડી એટલે શું? ઓકે સર, ધંધાનો માલિક પોતાના અંગત રોકડ રકમ, માલ કે મિલકત ધંધામાં લાવે તેને કહેવામાં આવે છે મૂડી. રોકડ, માલ કે મિલકત ધંધામાં લાવે એને કહેવાય મૂડી. ઓકે, બસ ચિરાગભાઈ, મને ખબર છે. મને ખબર છે. આપણે પછી ચર્ચા કરીશું, અત્યારે ખાલી ભણો. રાઈટ? ઓકે સાહેબ, મૂડી કેટલા પ્રકારની હોય? તો કે સર, એકાંકી વેપારી માટે મૂડી કહેવાય. એકાંકી વેપારી માટે શું કહેવાય? મૂડી. એકાંકી વેપારી એટલે શું? તો કે સાહેબ, માલિક એકલો હોય. એકાંકી વેપારી એટલે શું થાય સાહેબ? માલિક એકલો. માલિક એકલો એકલો એકલો. આપણે છે ને આખા બધા ચેપ્ટર જોઈ લીધા. એમાં તમે કઈ એવું સાંભળ્યું કે શ્રી નટવરલાલ અને શ્રી ધીરજલાલનો તારીખ 31/3/2015 રોજના પૂરા થતા વર્ષનો 2 વ્યક્તિના નામ સાંભળ્યા? તો કે નહીં. એક જ વ્યક્તિ હોય કે શ્રી આસિફાના ચોપડે આમનો લખો, શ્રી રશીદના ચોપડે આમનો લખો, અથવા તો શ્રી પવનનું રોકડ મેળ તૈયાર કરો. રેડી? આપણે આવું જ સાંભળ્યું છે. એક જ માલિક હોય. એક માલિક હોય એને શું કહેવાય? એકાંકી વેપારી. બીજું તો કે ભાગીદારી પેઢી. આ ધોરણ 12માં આવશે. ક્યાં આવશે? ધોરણ 12માં. ભાગીદારી પેઢી. ત્યાં માલિક કેટલા હશે? તો કે 2 હશે. ત્યાં માલિક કેટલા હશે? 2. ધોરણ 12 ભાગ 1માં આવશે. 2 કે 2 થી વધારે માલિકો હશે. તો એનો મતલબ એમ થયો કે અહીંયા જે આપણે ખાલી મૂડી શબ્દ વપરાય ને, મૂડી, એ ધોરણ 12માં કયો શબ્દ હશે? ભાગીદારોની મૂડી. ભાગીદારોની મૂડી. અહીંયા આપણે ખાલી મૂડી કહીએ, ત્યાં ભાગીદારોની મૂડી. ભાગીદારોની મૂડી હોય ને તો એમાં 2 ભાગ પડી જતા હોય, એક્સ ની મૂડી અને વાય ની મૂડી. એકલાની મૂડી હોય તો ભાગ પડે નહીં. ત્રીજું તો કે સાહેબ, કંપની માટે શેર મૂડી. આ પણ ધોરણ 12માં આવશે. અત્યારે તમારે SPCC અને BAમાં કંઈક કંપની ને શેર ને એવું કંઈક આવતું હશે. આવે છે ને SP and CCમાં અથવા હા બસ જો એ અહીંયા ધોરણ 12માં ભાગ 2માં આવે છે. શેમાં? ભાગ 2માં આવે છે. ધોરણ 12 ભાગ 2માં આવે છે. રેડી? એટલે યાદ રાખવાનું. પરંતુ જે SP અને CCમાં જે આવે છે ને થિયરિકલ સ્વરૂપે આવે છે, જે થોડું થોડું આવે. અને આપણે જે આવશે ને, આપણે એ થોડું અપર લેવલનું આવશે અને આખું 8 ગુણનો દાખલો આવશે. રેડી? આપણે 8 ગુણનો દાખલો હશે. અહીંયા તમારે 2-3 માર્કની થિયરી હશે. પણ કંપની માટે શેર મૂડી શબ્દ વપરાય. જે શેર હોલ્ડર્સ આપે છે, જેને ઇક્વિટી શેર મૂડી તરીકે પણ ઓળખાય છે. ધંધાની મિલકતનો તેના દેવા પરનો વધારો એટલે મૂડી. આ બીજી વ્યાખ્યા એની આવી. કેવી વ્યાખ્યા આવી? બીજી. પણ મોસ્ટ ઓફ વિદ્યાર્થી મિત્રો આ જ વ્યાખ્યા યાદ રાખે છે. રેડી? આ અથવા વાળી બીજી વ્યાખ્યા આવી કે ધંધાની મિલકતનો તેના દેવા પરનો વધારો. મિલકત વધુ, દેવા ઓછા, એટલે આપણી પાસે પૈસા રહે, એટલે એને કહેશું મૂડી. રાઈટ? ઓકે, ચાલો. એના પછી તો કે એના પછી હવે આપણે આગળ વધીએ તો
મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. મૂડીનું ચોખ્ખું મિલકત કે ચોખ્ખું મૂલ્ય પણ કહેવામાં આવે છે. મૂડીને ચોખ્ખી મિલકત અથવા તો ચોખ્ખું મૂલ્ય પણ કહેવામાં આવે. રેડી? જ્યાં વધારે ડીપમાં સમજવાનું છે ત્યાં વધારે સમજાવીશ, પછી થોડુંક થોડુંક હોય ત્યાં થોડુંક થોડુંક જવા દઈશ. રેડી? કારણ કે પછી મેન રહી જાય, જે આપણે મેન સમજવાનું હોય એ. ચલો, ધંધાનો માલિક ધંધામાં પોતાના અંગત વપરાશ માટે આ શબ્દનો ઉપયોગ ખાસ કરવાનો છે. ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય તેને કહેવામાં આવે છે ઉપાડ. લઈ જાય એને શું કે? ઉપાડ કહે. રાઈટ? ઓકે, ચલો એના પછી તો કે જો ભાઈ ઉપાડ કર્યો છે ને આ ભાઈ જો ઉપાડ જ કરે છે. ઉપાડના કારણે મૂડીમાં ઘટાડો થાય છે. ધોરણ 12માં છે ને MCQ આવે છે આનો, મને અત્યારે યાદ આવ્યું. MCQ આવે છે કે ઉપાડના કારણે ખાલી જગ્યામાં ઘટાડો થાય છે. ઉપાડના કારણે ખાલી જગ્યામાં ઘટાડો થાય છે, મૂડીમાં ઘટાડો થાય. આપણે ચેપ્ટર નંબર 5માં આવશે. ઉપાડના કારણે શેમાં ઘટાડો થાય? મૂડીમાં ઘટાડો થાય. માલિક ધંધાને મૂડી આપે, જ્યારે ધંધો માલિકને ઉપાડ આપે. બે એકબીજાને કંઈકનું કંઈક આપે છે. ચાલો એના પછી તો કે એના પછી છે જવાબદારી. જવાબદારી એટલે જવાબદારીનું બીજું નામ આવડે છે કોઈને? જવાબદારીનું બીજું નામ દેવું. યસ, આવડી ગયો. જવાબદારીનું બીજું નામ દેવું. રાઈટ? જવાબદારી કોને કહેવાય? ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ મિલકત, રોકડેથી નહીં, ઉધાર ખરીદેલ માલ મિલકત કે સેવા અંગેની ચૂકવવા પાત્ર રકમ અથવા ઉછીના લીધેલાની પરત કરવા પાત્ર રકમ એટલે જવાબદારી. ઉધાર ખરીદેલ માલની જ રોકડેથી માલ ખરીદો તો જવાબદારી બનતી નથી. રાઈટ? ઉધાર માલની ખરીદી કરો, વેચાણ કરો તો જ જવાબદારી બને છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ઓકે, આવી રકમ ધંધા માટે ભવિષ્યમાં ચૂકવવાની હોય. જ્યાં સુધી આ રકમ ધંધા દ્વારા ચૂકવવામાં ન આવે ત્યાં સુધી ધંધાની જવાબદારી એટલે કે દેવું ગણવામાં આવે છે. ત્યાર પછી તો કે જવાબદારી સાહેબ કેટલા પ્રકારની? બે પ્રકારની. આંતરિક જવાબદારી, બાહ્ય જવાબદારી. આંતરિક જવાબદારી સંબંધના આધારે, બાહ્ય જવાબદારી ત્રાહિત પક્ષના આધારે. ત્યાર પછી આગળ વધીએ તો આંતરિક જવાબદારીના બે પ્રકાર, ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. ચાલુ જવાબદારી એટલે કે ટૂંકા ગાળાની જવાબદારી, બિનચાલુ જવાબદારી એટલે કે લાંબા ગાળાની જવાબદારી. જ્યારે આમાં પણ બે પ્રકાર, ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. રેડી? આ કોના આધારે છે? ત્રાહિત પક્ષ. ત્રાહિત પક્ષ એટલે કે કોઈ ત્રીજો જ પક્ષ. અને આ સંબંધના આધારે. સંબંધના આધારે એટલે ધંધાની અંદર ને અંદર. રાઈટ? ઓકે, ચાલો ઝડપથી આગળ વધીએ. આંતરિક જવાબદારી તો કે ધંધાએ તેના માલિકને ચૂકવવી પડતી જવાબદારી આંતરિક જવાબદારી. બાહ્ય જવાબદારી, ધંધાએ તેના બાહ્ય પક્ષકારોને ચૂકવવી પડતી જવાબદારી છે બાહ્ય જવાબદારી. ત્યાર પછી ચાલુ જવાબદારી, 1 વર્ષ કરતાં ઓછા સમયગાળા માટે, 1 વર્ષ કરતાં ઓછા સમયગાળા માટે જે જવાબદારી ઉદ્ભવે એને કહેવાય ચાલુ જવાબદારી. અને 1 વર્ષ કરતાં વધુ સમયગાળા માટે જે જવાબદારી ઉદ્ભવે એને કહેવાય છે બિનચાલુ જવાબદારી. ત્યાર પછી આપણે આગળ વધીએ તો મિલકતો. ધંધાની મિલકતો એટલે શું? તો કે મિલકતો એટલે વસ્તુ ખરીદવાનો ઉદ્દેશ તેનું વેચાણ કરવાનો ન હોય, પરંતુ ધંધાના કામ માટે વાપરવાનો હોય તેવી વસ્તુને કહેવાય મિલકત. ફોર એક્ઝામ્પલ કે મારી સામે હા તમે સાચું જ વિચારો છો. યસ હા, મારી સામે જે કેમેરો છે એ કેમેરાની હું વાત કરું છું. કે કેમેરો છે એને જે ખરીદેલું છે એ જે ખરીદેલો કેમેરો છે એને ધંધાની મિલકત કહેવાય. કારણ કે વેચવા માટે નથી ખરીદ્યો આસિફાબેન, એને વાપરવા માટે ખરીદેલો છે. રેડી? પછી તમારી સામે હા બસ એ જ, હા મોબાઈલ છે એ મોબાઈલની હું વાત કરું છું. તમે સમજો છો? મને સમજી ગયા? 1 વર્ષમાં તમે મને સમજી ગયા.
એ જ મોબાઈલની હું વાત કરું છું કે જે મોબાઈલ તમે હાથમાં પકડેલો છે ને એ મોબાઈલ તમારા માટે મિલકત છે, વેચવા માટે નથી ખરીદ્યો, એમના ઉપયોગ માટે ખરીદેલો છે. રેડી? ઓકે, ચાલો. તો ફોર એક્ઝામ્પલ જમીન છે, મકાન છે, ફર્નિચર છે, કાર છે, આ બધી જ શું કહેવાય? તો કે સાહેબ મિલકતો કહેવાય. આ જે મિલકતો છે એ કેટલા પ્રકારની હોય? તો કે સાહેબ 3 પ્રકારની. બિનચાલુ મિલકત, ચાલુ મિલકત, અવાસ્તવિક મિલકત. બિનચાલુ મિલકત, ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકત. બિનચાલુ મિલકતમાં દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત. આ તમારે ક્યાં કામ આવશે કહી દઉં છું હો, 12માની સાથે સાથે કહી દઉં છું. ભાગ 2 યાદ કરાવીશું, જ્યારે ભાગ 2 આવશે ને ત્યારે યાદ કરાવીશ. યાદ કરો એ ધોરણ 11 ચેપ્ટર નંબર 1 કે જ્યાં તમારે આવતું હતું બિનચાલુ મિલકત. બિનચાલુ મિલકતમાં ચાલુ મિલકત, બિનચાલુ મિલકતમાં દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત. ચાલુ મિલકતમાં પ્રવાહી મિલકત. રેડી? ઓકે, ચાલો. મિલકતોમાં સૌ પ્રથમ બિનચાલુ મિલકત, ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકત. બિનચાલુ મિલકતના છે તો કે દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત. ચાલુ મિલકતમાં તો કે ચાલુ મિલકતમાં પ્રવાહી મિલકત. બિનચાલુ મિલકત કોને કહેવાય? બિનચાલુ. જે મિલકત ચાલુ મિલકત નથી. ચાલુ મિલકત એટલે આજે મારી પાસે હોય ને કાલે તમારી પાસે હોય ને પરમ દિવસે બીજા કોઈ પાસે હોય ને એને ચાલુ મિલકત કહેવાય. ફોર એક્ઝામ્પલ બેસ્ટ ઉદાહરણ છે બાપુ. બેસ્ટ ઉદાહરણ છે એનું બાપુ, કે આજે મારી પાસે બાપુ છે, કાલે તમારી પાસે બાપુ હશે, પછી બીજા પાસે બાપુ હશે. એ બાપુ અઠવાડિયામાં ક્યાં ક્યાં રખડે છે કાંઈ ખબર નથી. સાવ ચાલુ જવાબદારી, સાવ ચાલુ મિલકત છે. આજે અહીંયા હોય તો કાલે અહીંયા હોય, કાલે આમ હોય, આમ હોય, આમ. રેડી? અહીંયા તો આપણે કઈ મિલકત છે તો કે ધંધાના લાંબા ગાળા માટે ઉપયોગ થઈ શકે એવી મિલકતને કઈ મિલકત કહેવાય છે? બિનચાલુ મિલકત કહેવાય. બિનચાલુ મિલકતનું બીજું નામ સ્થિર મિલકત કહેવાય. સ્થિર મિલકત. રેડી? બિનચાલુ મિલકત, સ્થિર મિલકત. આનું ત્રીજું નામ કાયમી મિલકત. યાદ રાખજો, 12મા માટેના બધા શબ્દો છે. હું મોસ્ટ ઓફ હવે 12મા તરફ તમારું ધ્યાન દોરીશ અને 12મા 11મું શીખવાડતો જઈશ, પણ 12મામાં ક્યાં આવશે ને એ હું પાછું કહેતો જઈશ. રેડી? યસ. તો બિનચાલુ મિલકતના કેટલા નામ થયા સાહેબ? તો કે 3 નામ થયા. બિનચાલુ મિલકત, સ્થિર મિલકત અને કાયમી મિલકત. રેડી? કોને કહેવાય? તો કે લાંબા ગાળા માટે ઉપયોગ થઈ શકે તેવી મિલકત. આવી સ્થિર મિલકતને જો અહીં આવી ગયો, લ્યો મેં ખોટા અહીંયા લખ્યા, વાંધો નહીં. સ્થિર મિલકત, કાયમી મિલકત કે લાંબા ગાળાની મિલકત પણ કહેવામાં આવે છે. એનું ચોથું નામ આવ્યું. ચોથું નામ લાંબા ગાળાની મિલકત. રાઈટ? આ 4 નામ છે. ત્યાર પછી આગળ વધીએ તો દાખલા તરીકે જમીન, મકાન, એ પ્લાન્ટ યંત્ર વગેરે. ત્યાર પછી તો કે દ્રશ્ય મિલકત. જે મિલકતને જોઈ શકાય કે સ્પર્શી શકાય એવી મિલકતને કહેવાય છે દ્રશ્ય મિલકત. ફોર એક્ઝામ્પલ યંત્ર છે, કાર છે, મકાન છે, ફર્નિચર છે. અદ્રશ્ય મિલકત, જે મિલકતને જોઈ નથી શકાતી, સ્પર્શી નથી શકાતી એવી મિલકતને કઈ મિલકત કહેવામાં આવે છે? તો કે અદ્રશ્ય મિલકત કહેવામાં આવે છે. દાખલા તરીકે પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ફ્રેન્ચાઇઝી અને સોફ્ટવેર. આ 6 ધોરણ 12માં પણ 6 અને ધોરણ 11માં પણ 6. પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક અને ફ્રેન્ચાઇઝી આ બધી જ કેવી છે? અદ્રશ્ય મિલકતો છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે ચાલુ મિલકત. ચાલુ મિલકત કોને કહેવાય? તો કે જે મિલકતનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો હોય. બિનચાલુ એટલે 1 વર્ષ કરતાં વધારે, ચાલુ એટલે 1 વર્ષ કરતાં ઓછો હોય. જે મિલકતનું નાણાંમાં તરત જ રૂપાંતર થઈ જતું હોય એવી મિલકતને કેવી મિલકત કહેવાય છે? ચાલુ મિલકત. જે રોજબરોજના વ્યવહારો માટે મિલકતનો ઉપયોગ થતો હોય. આ મિલકતમાં કોનો મોસ્ટ ઓફ સમાવેશ થાય? રોકડ શિલ્લક, બેંક શિલ્લક, દેવાદાર, લેણી હુંડી અને આખરનો સ્ટોક. જ્યારે આ મેં તમને પહેલી વખત ભણાવ્યું ને ત્યારે આ શબ્દ તમારા માટે નવા હતા. એમ રોકડ શિલ્લક એટલે શું? દેવાદાર એટલે શું? આજે તમે એના એક્સપર્ટ થઈ ગયા છો આવા શબ્દોના. રોકડ શિલ્લક, બેંક શિલ્લક, દેવાદાર, લેણી હુંડી, આખર સ્ટોક વગેરે
કઈ મિલકત કહેવામાં આવે છે? ચાલુ મિલકતો. આખર સ્ટોક સિવાયની તમામ મિલકતને પ્રવાહી મિલકત તરીકે ઓળખવામાં આવે છે. એક આખર સ્ટોક બાદ કરી દેવાનો, બાકીની તમામ મિલકતને પ્રવાહી મિલકત કહેવાય. જે મિલકતનું ઝડપથી નાણાંમાં રૂપાંતર થઈ શકે તેવી મિલકતને પ્રવાહી મિલકત કહેવાય છે. પ્રવાહી મિલકત બરાબર ચાલુ મિલકત માઇનસ આખર સ્ટોક. આ ધોરણ 12માં તમારે આવશે. પાર્ટ 2 ચેપ્ટર નંબર 5 જે સૂત્ર છે એમાં આવશે. રેડી? યસ સર. ઓકે સર. ઓકે. બાજુમાં છે ને કેવા સર છે? વિજ્ઞાનના સર હિરેન સર. હિરેન સર બાળકોને ખીજાય છે કારણ કે 9માં A1 બેચ ચાલુ થઈ ગઈ ને 9માના બાળકો એટલે બચ્ચા હોય એ બિચારાને શું, ને આપણે 11માં થોડા મોટા છે કે નહીં, સમજદાર હોય. ખાલી આપણે થોડું ગમતું કહીએ ને તો તમે જાજુ એવું સમજી જાઓ, કેમ કે તમે ધોરણ 11માં ધોરણ 10નું એક સ્ટેજ પાર કરી અને પછી આવેલા છો. જીટીએસસીનું રિઝલ્ટ ના સ્કોલરશીપ ક્યારે મળશે? મળી જશે હો. તમને સામેથી ફોન આવશે અથવા તો યુટ્યુબ પર વિડીયો આવી જશે. જેવી રીતના ગુરુજીએ આપણે યુટ્યુબમાં જે રીતના એડ કરી છે ને એવી જ રીતના બધા વિદ્યાર્થીઓને બધું મળશે. ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે? જેવી રીતના ગુરુજીએ જેવી રીતના યુટ્યુબમાં જાહેરાત કરીને એવી રીતના જ મળશે. એમાં કોઈ ફેરફાર નહીં થાય. તમે ત્યાં ટેન્શન લ્યોમાં. રેડી? દેર આયે દુરસ્ત આયે પણ આવી ગયું રિઝલ્ટ. ચાલો, વાસ્તવિક મિલકત. જે મિલકતના વેચાણમાંથી નાણાંનું ઉપાર્જન થાય એટલે કે નાણાંનું મૂલ્ય ઉપજે તેવી મિલકતને વાસ્તવિક મિલકત કહેવામાં આવે છે. વાસ્તવિક મિલકતનું ઉપજ મૂલ્ય જે મિલકતનું વાસ્તવમાં ઉપજ મૂલ્ય હોય તેને વાસ્તવિક મિલકત કહેવાય. વાસ્તવિક મિલકતનું વેચાણ કરી રોકડ પ્રાપ્ત કરી શકાય છે. અવાસ્તવિક મિલકત કોને કહેવાય? તો કે જ્યાં સુધી જેટલા વર્ષ સુધી તમે એને વાપરો, જે મિલકત ખરીદી હોય જેટલા વર્ષ સુધી તમે એને વાપરો, એટલા વર્ષ સુધી તમે એનો લાભ મળવાનો હોય, પછી માંડી વાળવાની હોય એવી મિલકતને શું કહેવાય છે? અદ્રશ્ય મિલકત અવાસ્તવિક મિલકત કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ છે, શેર કે ડિબેન્ચર વટાવ છે, પ્રાથમિક ખર્ચા છે, વગેરે વગેરે વગેરે. અવાસ્તવિક મિલકતનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય છે. અવાસ્તવિક મિલકતનું ઉપજ મૂલ્ય કેવું હોય છે? શૂન્ય હોય છે. આ મિલકતનું રોકડમાં રૂપાંતર કરી શકાતું નથી. આના માટે મેં તમને 2 એડ કીધી હતી, ઘડી ડિટર્જન્ટ અને પાર્લેજી. મેં એડ ઉતારી છે. મારે હવે 5 વર્ષ પછી એને વેચવા જ આવી છે તો હું વેચી શકીશ નહીં, કારણ કે ઘડી ડિટર્જન્ટની એડ ઘડી ડિટર્જન્ટવાળાને જ કામ આવે. એ કાંઈ પાર્લેજીને વેચવા જાય તો એ છોકરી ફરી ન જાય. આમાં ઓલી છોકરી આવે કે નહીં અને આમાં છોકરી છે કે નહીં તો એ કે ફરી ન જાય, એ તો એને એની પાસે જ રહે. રેડી? આવકો કોને કહેવાય સાહેબ? તો ઝડપથી ચાલુ છો ધંધામાં થતા વ્યવહારોના બદલામાં થતી મળતી રોકડ રકમને આવક કહેવામાં આવે છે. આવકો કેટલી છે? તો કે 2 પ્રકારની આવક છે, મૂડી આવક અને મહેસૂલી આવક. સાહેબ, મૂડી આવક કોને કહેવાય છે? તો કે જે ધંધાની નિયમિત પ્રવૃત્તિ કે વારંવાર પ્રવૃત્તિમાંથી મળતી ન હોય, તેનો લાભ ધંધાને લાંબા સમય સુધી મળતો રહેતો હોય એને કહેવાય મૂડી આવક. કાયમી મિલકતનું વેચાણ કરો અને જે આવક થાય એને મૂડી આવક કહેવાય છે. આવી આવક ધંધાને નિયમિત કે વારંવાર થતી નથી. આ આપણે ચેપ્ટર નંબર 9માં જોઈ ગયા છીએ. ઓકે સર, મને આમાં બહુ કન્ફ્યુઝન થાય છે. કન્ફ્યુઝનનું કોઈ રસ્તો જ નથી. જેવા નામ એવા ગુણ. મહેસૂલી આવક આપણે ચેપ્ટર નંબર 9માં જોઈ ગયા હતા. જે આવક ધંધાની નિયમિત પ્રવૃત્તિમાં કે વારંવાર મળતી હોય એવી આવકને મહેસૂલી આવક કહેવાય. મતલબમાં રોજ આવક થાય ને, રોજ આવક, એ મહેસૂલી આવક. અને અમુક વર્ષે એક વખત આવક થાય. માની લો કે કાયમી મિલકત છે, એ મિલકતનું આપણે વેચાણ કર્યું હોય, કોઈ જમીન વેચી હોય તો એ દર મહિને વેચવા નથી જતા, રોજ વેચવા નથી જતા.
અમુક વર્ષે એક વખત વેચવા જઈએ છીએ એને કહેવાય કાયમી મિલકતનું વેચાણ. આવી મહેસૂલી આવક કેટલી છે? તો કે વેચાણમાં થતું કમિશન દર મહિને હોય, વટાવ તો કે જ્યારે વેચીએ ત્યારે હોય, ભાડાની આવક જ્યારે દર મહિને હોય, નિયમિતપણે મળતી રહે છે. રેડી? ચાલો, એના પછી ચૂકવણી એટલે ખર્ચો. ખર્ચા પણ બે પ્રકારના હોય છે. ખર્ચા પણ કેટલા પ્રકારના? બે પ્રકારના, મૂડી ખર્ચા અને મહેસૂલી ખર્ચા. મૂડી ખર્ચા તો કે અમુક વર્ષે એક વખત થતા હોય એને મૂડી ખર્ચા કહેવાય, અને ધંધાની રોજબરોજની પ્રવૃત્તિ માટે જે ખર્ચા થતા હોય, જો ધંધાને નિયમિત કે વારંવાર જે ખર્ચા થતા હોય એને કહેવાય મહેસૂલી ખર્ચા. રેડી? ખર્ચેલ રકમ કોને કહેવાય? તો જે ખર્ચનો લાભ જે તે હિસાબી વર્ષે જ મળવાનો હોય. 2020-21નો લાભ 2020-21માં જ મળવાનો હોય, 21-22નો લાભ 21-22માં જ મળવાનો હોય, અને પછી આગળનો લઈ જવાનો હોય, એને કહેવાય ખર્ચેલ રકમ. ઉપજ કોને કહેવાય? તો એ માલનું કે સેવાનું ગ્રાહકને વેચાણ કરવામાં આવે ત્યારે ઉપજ થઈ ગણાય છે. રેડી? ઓકે. નફો કોને કહેવાય? તો કે ધંધાની વર્ષ દરમિયાનની નિયમિત આવકોમાંથી નિયમિત જાવકો બાદ કરીએ અને જે મળે એને આપણે કહેતા હતા નફો. રેડી? ખોટ એનાથી અલગ. ત્યાર પછી ખરીદી. વેપારી દ્વારા જે વસ્તુનું વેચાણ કરતો હોય અને તે માલનું વેચાણ કરે એને વેચાણ કહેતા હતા. માલનો સ્ટોક કેટલો? તો કે આખું વર્ષ માલ વાપર્યો, વર્ષના અંતે જે માલ પડ્યો રહ્યો એને આખા સ્ટોક કહેતા હતા. એને આગલા વર્ષે લઈ જાઓ એટલે એ વર્ષનો શરૂઆતનો સ્ટોક કહેતા હતા. રેડી? યસ. હવે તો કે હવે એક પારિભાષિક શબ્દ છે દેવાદાર. 12માં આવશે, 11માં આવશે ને 12માં આવશે. દેવાદાર કોને કહેવાય? તો કે સાહેબ, વેપારી દ્વારા પોતાના ગ્રાહકને ઉધાર કે શાખ પર ઉધાર કે શાખ પર માલનું વેચાણ કરવામાં આવે તો આવા ગ્રાહકને દેવાદાર તરીકે ઓળખવામાં આવે છે. આવા ગ્રાહકને દેવાદાર તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ? યાદ રાખજો. ત્યાર પછી ગ્રાહકને જેટલા રૂપિયાના માલનું વેચાણ કર્યું હોય એટલી રકમથી તે ધંધાનો દેવાદાર બને છે. દેવાદારને ધંધાની ચાલુ મિલકત ગણવામાં આવે છે. દેવાદારને ધંધાની ચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવે છે. બીજો પારિભાષિક શબ્દ છે લેણું. લેણું એટલે બધાને ખબર છે. લેણું એટલે લેવાના. વેપારી દ્વારા પોતાના ગ્રાહક પાસેથી જો કોઈ રકમ ભવિષ્યમાં મેળવવાની થાય તો તેવી રકમને લેણા તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ અને સાદું. દેવાદાર અને લેણી હુંડીનો રકમનો સમાવેશ શેમાં થાય? લેણામાં થાય છે. ઓકે, ચાલો. ત્યાર પછી લેણી હુંડી. હુંડી લખનાર માટે હુંડી કઈ હુંડી ગણાય? લેણી હુંડી ગણાય છે. હુંડી લખનાર માટે હુંડી કઈ હુંડી ગણાય? કે સાહેબ, હુંડી લખનાર માટે હુંડી લેણી હુંડી ગણાય છે. લેણી હુંડી લખનારને પાક્યા તારીખે હુંડીમાં લખેલ રકમ હુંડી સ્વીકારનારને ચૂકવે છે. રાઈટ? યસ. પાર્ટ 2 ચેપ્ટર નંબર 4. સામાન્ય રીતે લેણી હુંડી દેવાદારોમાંથી ઉદ્ભવે છે. સામાન્ય રીતે લેણી હુંડી શેમાંથી ઉદ્ભવે છે? દેવાદારોમાંથી. આમાં કન્ફ્યુઝન કરી દેવો આપણને. આમાં 4 ઓપ્શન આપી દે. સામાન્ય રીતે લેણી હુંડી ખાલી જગ્યામાંથી ઉદ્ભવે. લેણદાર, દેવાદાર, ખરીદી, વેચાણ. કન્ફ્યુઝન થઈ જાય. લેણદાર, દેવાદાર, ખરીદી, વેચાણ. તો આપણે તો શું કરીએ? કન્ફ્યુઝન છે સાહેબ, કદાચ ખરીદી આવે. એટલા માટે જે વ્યક્તિ પાસે ઉધાર માલની ખરીદી કરવામાં આવી હોય તે વ્યક્તિ ધંધાનો શું કહેવાય છે? લેણદાર તરીકે ઓળખવામાં આવે છે. એક સરસ મજાની સુપર માર્કેટ છે. એ માર્કેટમાં તમે જોવા જાઓ તો આપણે વેપારી કોઈ ખરીદી કરવા જતો હોય
જે વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદવામાં આવે તે વ્યક્તિને ધંધાનો લેણદાર તરીકે ઓળખવામાં આવે છે. જે વ્યક્તિ પાસેથી, હમણાં તમે જોયું કે આ વિદ્યાકુલ સુપર માર્કેટ હતું, એ વિદ્યાકુલ સુપર માર્કેટ અહીંયા હતું વેપારીના સ્થાને, અને ગ્રાહક ખીચામાં હાથ નાખી અને વેપારી પાસે જાતો હતો ખીચામાં હાથ નાખી, ખીચામાં. રેડી? હવે તો કે આ સુપર માર્કેટ હું ઘરનું કાંઈ પ્રોડક્શન કરે છે નહીં, એને બીજા વેપારી પાસે લેવા જવું પડે ને, એટલે એ ગ્રાહકની જગ્યાએ વી આવ્યો અને એની જગ્યાએ બીજો કોઈ વેપારી વી આવ્યો, એની જગ્યાએ બીજો કોઈ વેપારી આવી ગયા છે. રેડી? અને આ જે વેપારી આવી ગયા છે લે લે આ જે વેપારી આવી ગયા છે એને આપણે કહેવાય લેણદારો. રાઈટ? ચાલો, લેણદારો એ ધંધાની ચાલુ જવાબદારી છે. લેણદારો એ ધંધાની કેવી જવાબદારી છે? ચાલુ જવાબદારી છે. વેપારી દ્વારા પોતાના લેણદારને જો કોઈ રકમ ભવિષ્યમાં ચૂકવવાની હોય તો તેવી રકમને દેવા તરીકે ઓળખવામાં આવે છે. દેવા એટલે કે જવાબદારી. હવે બધું ફટોફટ આમ ક્લિયર થઈ જતું છે, બધું ફટોફટ ક્લિયર. રેડી? ઓકે, ચલો. લેણદાર દેવી ઊંડીનો સમાવેશ આમાં કરવામાં આવે છે. ને દેવું તો કે વેપારી દ્વારા પોતાના લેણદારને જો કોઈ રકમ ભવિષ્યમાં ચૂકવવાની થાય તો આવી રકમને દેવા તરીકે ઓળખવામાં આવે છે. લેણદાર અને દેવી હુંડી રકમનો સમાવેશ દેવામાં કરવામાં આવે છે. ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ કોઈ રકમ અગાઉથી મળી ગઈ હોય, અગાઉથી મળેલ દેવું, એ ધંધાનું શું કહેવાય છે? દેવું કહેવામાં આવે છે. ત્યાર પછી તો કે લેણી હુંડી. હુંડી લખનાર માટે હુંડી કેવી હુંડી ગણાય છે? તો કે લેણી હુંડી. લખનાર માટે લેણી હુંડી ગણાય છે. લેણી હુંડી લખનારને પાક્યા તારીખે, આ બધું આવી ગયું છે. પણ મેન હતું દેવી હુંડી. હુંડી સ્વીકારનાર માટે હુંડી દેવી હુંડી ગણાય. હુંડી સ્વીકારનાર માટે હુંડી કઈ હુંડી ગણાય? દેવી હુંડી ગણાય. દેવી હુંડી સામાન્ય રીતે લેણદારમાંથી ઉદ્ભવે છે. દેવી હુંડી સામાન્ય રીતે શેમાંથી ઉદ્ભવે? લેણદારમાંથી. લેણી હુંડી દેવાદારમાંથી, દેવી હુંડી લેણદારમાંથી. દેવી હુંડી ધંધાનું શું કહેવાય છે? દેવું કહેવામાં આવે છે. ત્યાર પછી વાઉચર. ત્યાર પછી બીજો પારિભાષિક શબ્દ વાઉચર. વાઉચર એટલે શું? તો કે ધંધામાં થતા વ્યવહારનો લેખિત દસ્તાવેજી પુરાવો. લેખિત દસ્તાવેજી પુરાવો. એને શું કહેવામાં આવે? વાઉચર કહેવામાં આવે છે. લેખિત દસ્તાવેજી પુરાવો, એક પ્રકારનું બધા બિલ, રસીદ, વાઉચર. વાઉચર પરથી વ્યવહારની નોંધ હિસાબી ચોપડે થાય છે. આપણે સ્લીપ લીધી હોય, સ્લીપ, તો આપણને ખબર પડે કે આપણે ખરીદી કરી છે, વેચાણ કરી છે, રોકડા આપ્યા છે કે રોકડા મળ્યા છે. સ્લીપ લીધી હોય તો. રેડી? અહીંયા જો કેશ વાઉચર આપેલું છે. કેશ વાઉચર, ક્રેડિટ વાઉચર અને કંપનીઝ નેમ, રિસિપ્ટ ને એવું બધું છે. આ 3 અલગ અલગ પ્રકારના વાઉચર આપણને જોવા મળ્યા છે. ત્યાર પછી પડતર છે. કોઈ વસ્તુ તૈયાર કરવામાં કે સેવા પૂરી પાડવામાં જેટલા પણ ખર્ચા થયા હોય બધા જ ખર્ચનો સરવાળો એટલે કહેવામાં આવે પડતર. ઓકે, ચાલો. ત્યાર પછી તો કે ત્યાર પછી છે વટાવ. ખરીદ વેચાણની કુલ રકમમાંથી જેટલી રકમ ઓછી ચૂકવવી પડે એને કહેવાય વટાવ.
રસીદ એટલે શું થાય સર? હે ભગવાન, ઉઠા લે હે ભગવાન, ઉઠા લે. મને નહીં, એને નહીં. બિલ, રસીદ. રસીદ એટલે એક પ્રકારનું બિલ અને બિલ એટલે એક પ્રકારનું વાઉચર. આપણે શાળાએ જઈએ, તો શાળાએ આપણે ફી ભરીએ અને ફી ભરી અને આપણે એવું કહીએ બિલ આપો, બિલ. સર બિલ આપો, બિલ. આપણે એવું કહીએ નહીં. સર ફી ભરીને એને રસીદ આપો ને. શું કહેવાય? સર ફી ભરી એની રસીદ આપો ને, રસીદ. અથવા ઘણા સ્લીપ બોલતા હોય, સ્લીપ આપો ને સર. અરે વાહ, રેડી. કા સ્લીપ બોલતા હોય, કા શું બોલતા હોય? સર ફી ભરીને રસીદ આપો ને. એવું ન કહેવાય બિલ આપો, બિલ. અને આપણે સરસ મજાનું ખાવાનું મન થયું હોય અને આપણે એને રસ્તામાં ચાલ્યા જતા હોય ને બાજુમાં મંચુરિયમ, ઢોસા, પીઝા, બર્ગર એને સરસ મજાનું સ્ટોલ હોય, ત્યાં આપણે જઈએ અને ત્યાં ખાઈએ ને પછી કાઉન્ટરે આવીએ ને કાઉન્ટરે આપી અને પછી આપણે પૈસા આપીએ. પૈસા આપીને આપણે એવું ન કહેવાય રસીદ આપો ને, રસીદ. એ ભાઈ, ભાઈ રસીદ આપો ને, રસીદ. એવું કહીએ નહીં. આપણે કેવી બિલ બનાવી દો ને જરા, એવું કહીએ ને, બિલ બનાવી દો ને જરા. એવી જ રીતના આપણે કોઈ કપડાં ખરીદવા જઈએ તો ખરીદવામાં આપણે ન કેવી સ્લીપ આપો ને, સ્લીપ. ઓલો સ્લીવ સમજે, સ્લીપની બદલે હું સમજે સ્લીવ. સાહેબ આમાં આટલી સ્લીવ આવશે, આનાથી વધારે સ્લીવવાળા તો તમને સારા નહીં લાગે. મારા ખ્યાલ મુજબ આટલી સ્લીવ તો જનરલી હોય જ છે બધાને. પણ હવે ખબર નહીં તમને સર કેમ નથી ગમતું. કાંઈ એટલી તો બેસ્ટ છે સર. મેં આમના ઘણા બધા ટી શર્ટ વેચી નાખ્યા છે. હા, મારી જાતે જ મેં વેચેલા. હું પણ ખુદ જો એટલી સ્લીવ પહેરું. એટલે સ્લીવ નહીં, સ્લીપ. સાહેબ સ્લીવ એટલી જ આવે સાહેબ, આનાથી વધારે ન આવે. કંપની ફિટિંગ હોય એમાં અમે કોઈ ફેરફાર ન કરી શકીએ સાહેબ. એટલે સ્લીપ. બિલ આપો ને, બિલ. ત્યાં સ્લીપ બોલવા જવાય નહીં. શું કહેવાય? બિલ. હવે ખબર પડી ગઈ? નાઈસ. ચાલો વટાવ. રેડી? વટાવ કેટલી પ્રકારના? તો કે સાહેબ વટાવ 2 પ્રકારના, વેપારી વટાવ અને રોકડ વટાવ. લે પડી ગયું. વેપારી વટાવ કોને કહેવાય? તો કે વેપારી દ્વારા વેચાણ વધારવા માટે. વેપારી દ્વારા વેચાણ વધારવા માટે વસ્તુનું વેચાણ કરે ને ત્યારે અમુક રકમ બાદ કરી આપવામાં આવે. એને શું કહેવામાં આવે છે? વેપારી વટાવ. એને શું કહેવામાં આવે છે? વેપારી વટાવ. રાઈટ? અને બીજું, હા જો આ છે ને, આ સેન્ટેન્સ છે ને, આઈએમપી સેન્ટેન્સ છે. સેન્ટેન્સ કેવું છે? આઈએમપી સેન્ટેન્સ છે. અને બીજું છે રોકડ વટાવ. સાહેબ રોકડ વટાવ કોને કહેવાય? તો કે વેચાણ કરેલ માલની રકમ ઝડપથી મેળવવા માટે, પરત મેળવવા માટે, એ હેતુથી ગ્રાહકને જે આકર્ષવામાં આવે અને જે મળવા પાત્ર રકમ હોય એમાંથી અમુક રકમ કાપી આપવામાં આવે, એને કહેવામાં આવે છે રોકડ વટાવ. રેડી? અને આ જે વટાવ છે એની ચોપડે નોંધ કરવામાં આવે છે. વેપારી વટાવ એવું એક વાક્ય છે સર, એવું વાક્ય એક બોલે. શું બોલે સાહેબ? તો કે જો સર એવું વાક્ય બોલે કે વેપારી વટાવ બધા જ વ્યવહારમાં ગણવાનું.
પરંતુ નોંધવો નહીં. વેપારી વટાવ બધા જ વ્યવહારમાં ગણવાનો, પણ નોંધવાનો નહીં. જ્યારે રોકડ વટાવ માત્ર રોકડ વ્યવહારમાં જ નોંધવો અને ગણવો. રેડી ને? રોકડ વટાવ માત્ર રોકડ વ્યવહારમાં જ નોંધવો અને રોકડ વ્યવહારમાં જ ગણવો. રાઈટ? ઓકે, ચાલો ઝડપથી આગળ જો. મળેલ વટાવ. મળેલ વટાવ એટલે તો કે સાહેબ માલ ખરીદતી વખતે વેપારીને જે ચૂકવવાના પૈસા હોય ને એમાંથી જેટલા રકમ આપણે ઓછી આપીએ એને કહેવાય મળેલ વટાવ. આપેલ વટાવ એટલે તો કે વેપારી આપણે છીએ, આપણે વેચાણ કરીએ તો આપણને જેટલી મળવા પાત્ર રકમ છે એમાંથી જેટલી રકમ ઓછી મળે એને આપણે કહીશું મળેલ વટાવ. સાહેબ ઘસારો એટલે શું? આખું ચેપ્ટર જોઈ ગયા. મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે ક્રમશઃ થતો ઘટાડો એને શું કહેવામાં આવે છે? ઘસારો કહેવામાં આવે છે. ઘસારો એ ધંધાનો બિન રોકડ ખર્ચ છે. ઘસારો એ ધંધાનો બિન રોકડ ખર્ચ છે. રેડી? ચાલો એના પછી આગળ જોઈએ તો કે ઘાલખાદ છે. આપ સૌ જાણો જ છો ઘાલખાદ. દેવાદાર પાસેથી જેટલા રૂપિયા લેવાના હોય એમાંથી અમુક રકમ આપણને મળતી નથી અને જે નથી મળતી એ રકમને કહેવાય ઘાલખાદ. ઘાલખાદ એ ધંધાનો ખર્ચ નથી. ઘાલખાદ એ ધંધાનો ખર્ચ નથી પણ શું છે? તો કે નુકસાન છે. નુકસાન. રેડી? ચાલો એના પછી તો કે એના પછી સદ્ધર. સદ્ધર એટલે કે જેની મિલકતો વધારે હોય, દેવા ઓછા હોય એને કહેવાય સદ્ધર. નાદાર. જેની મિલકતો ઓછી હોય, દેવા વધુ હોય એને કહેવામાં આવે નાદાર. ખાતું એટલે કે કોઈ ચોક્કસ બાબતને લગતા વ્યવહારનું એક જ જગ્યાએ વ્યવસ્થિત નોંધ કરવામાં આવે એને કહેવાય ખાતું. રોકડ ખાતું, ખરીદ ખાતું, વેચાણ ખાતું, ઉધારવું. જમા બાજુ લખવાની પ્રક્રિયા હોય, જમા બાજુ લખવાની પ્રક્રિયા એને જમા કરવું અને ઉધાર બાજુ લખવાની પ્રક્રિયાને ઉધારવું. રેડી ને? ચાલો એના પછી પ્રકાર. દેશી નામા પદ્ધતિ, દ્વિનોંધી નામા પદ્ધતિ. દેશી નામા પદ્ધતિની શરૂઆત ક્યારે કરી, કોણે કરી, કેટલી પ્રાચીન છે, દેશી નામામાં કેટલા કેટલા ચોપડા રાખવામાં આવે છે, રોજમેળ અને ખાતા વહી. ત્યાર પછી દ્વિનોંધી નામા પદ્ધતિ 1494માં લ્યુકા પેસિઓલીએ ઇટાલીનો ગણિત શાસ્ત્રી હતા. બે અસર આપવામાં આવે, ઉધાર અસર, જમા અસર. ત્યાર પછી તો કે ત્યાર પછી છે તબક્કા. તબક્કામાંથી ઘણું પૂછાય. પહેલો તબક્કો કયો? વાઉચર. બીજો તબક્કો વ્યવહારની ઓળખ. ત્રીજો તબક્કો વ્યવહારની નોંધ. ચોથો તબક્કો છે નોંધ કર્યા પછી ખતાવહીમાં ખતવણી. ખતવણી કર્યા પછી કાચું સરવૈયું. કાચું સરવૈયું તૈયાર કર્યા પછી વાર્ષિક હિસાબ. રેડી? આ ચેપ્ટર છે ને સ્ટેપ બાય સ્ટેપ જાય છે. જોજો દરેક ચેપ્ટર કેવા છે? સ્ટેપ બાય સ્ટેપ જાય છે. ઓકે, ચાલો તો આ સાથે જ આજનું અહીંયા પહેલું ચેપ્ટર આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. આવતીકાલે ફરી વખત મળીશું આ જ સમયે. ત્યારે આપણે લઈશું પાર્ટ 1નું ચેપ્ટર નંબર 2. ઓકે, ત્યાં સુધી બન્યા રહેજો વિદ્યાકુળ સાથે. જય હિન્દ, જય ભારત.